અત્યારે તમને નજરબંધીનો પ્રયોગ હું બતાવી રહ્યો છું. મીઠું મરચું કે આપણે રાય કે બીજું કોઈ બીજી વસ્તુ તમારે નાખ્યું ન નાખ્યું તમારી મરજીની વાત છે, પણ નજરબંધી કેવી રીતે થતી હોય છે અને કેવી રીતે કરવી એનો તમને અહીંયા લાઈવ ડેમો બતાવું છું. મેં પહેલા શું લીધું છે? બેતવા લીધું છે ને? ઓકે. અને પછી આ હું કલે મીઠું નાખું તો ભલે, ન નાખું તો ભલે, બરાબર. રાય નાખું તો ભલે, ન નાખું તો ભલે, અને મરચું નાખું તો ભલે, ન નાખું તો ભલે. ભાઈ ધુમાડો થાય છે એટલે મને ખબર પડે કે બરાબર કોઈ જગ્યાએ લીક છે કે નહીં, બરાબર. કોઈ જગ્યાએ લીક છે કે નહીં એ મને ખબર પડે, બરાબર. અને હવે પછી હું ઉપર શું નાખું છું? પાણી. મેં હાથમાં શું લીધો છે? બીજો પોત લીધો છે, બરાબર ને? લીધો છે ને? શું કામ? મને વાટકો ગરમ ન લાગે એટલા માટે. વાટકો ગરમ લાગે ને, બરાબર. અને પાણી હું ધીમી ગતિએ નાખું છું ધીમી ગતિએ, બરાબર. અને પોત બરાબર નો આમ કચરો કરીને ઓકે. ચાલો હવે ભાઈ આ એક નજરબંધીનો પ્રયોગ છે. ભાઈ આ નજરબંધી આવી રીતે થાય. જુઓ તમે, જો છે ચોટી ગઈ જો ચોટી ગઈ. અલ્લા ભાઈ તમને બધાને બહુ નજર લાગી. તો ખરેખર આવી રીતે નજર છે એ કોઈને લાગતી નથી. અહીંયા મેં શું ઉપયોગ કર્યો હતો? જો આવું કરતું પણ નથી. જો હે બરાબર બહુ પકડાઈ ગયું ને? ઓકે. તો આ નજરબંધી કેમ થાય? તો મેં મતલબ કે દેતવા લીધો. દેતવામાં ધુમાડો કરી શકે એ બધી વસ્તુ નાખીને વાટકો ઉપર મૂક્યો, જેથી મને ધુમાડો અહીંથી બહાર જાય ને તો મને ખબર પડે કે કોઈ જગ્યાએ લીકેજ છે કે નહીં. અને ઉપર મેં પોત એટલા માટે પસંદ કર્યો કે પોત પાણીમાં જલ્દી ઓગળી જાય અને એના કણો રહ્યા એ બધા જ્યાં લીક થતો એના આડો આવી જાય, લીક થાય નહીં. એટલે અંદર થઈ ગયું હવા ચુસ્ત. શું થઈ ગયું? અને હવા ચુસ્ત થાય એટલે નજર થઈ જાય. તો ખરેખર એવી નજર હોતી નથી. તો આવી નજરબંધીથી આપણે ભાઈ દૂર રહેવાનું છે. ચાલો બીજો